ગુજરાતના હવામાનને લઈને આ ક્ષણના સૌથી મોટા સમાચાર. મેઘરાજાએ ફરી એકવાર ગુજરાત તરફ પોતાનું રૌદ્ર સ્વરૂપ ફેરવ્યું છે. સુરતથી લઈને અમદાવાદ અને અમરેલી સુધી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સક્રિય બન્યો છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ વરસાદ માત્ર થોડા કલાકો પૂરતો છે કે પછી આગામી 2 થી 3 દિવસ ગુજરાતમાં વરસાદનું જોર વધવાનું છે. હવામાન વિભાગે આજે જે ચેતવણી આપી છે તેમાં કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદની સંભાવના છે, તો સાથે જ ગાજવીજ અને તેજ પવનની સાથે સ્થિતિ પણ ખરાબ બની શકે છે. એટલે જો તમે સુરત, અમદાવાદ, અમરેલી કે ગુજરાતના અન્ય કોઈ જિલ્લામાં રહો છો તો આજનો આ અહેવાલ અધૂરો છોડતા નહીં, કારણ કે થોડા જ સમયમાં આપણે એક પછી એક એવા વિસ્તારો જણાવીશું અને તમારા જિલ્લામાં વરસાદનું જોર કેટલું રહી શકે છે અને કયા વિસ્તારોને વધારે સાવચેત રહેવાની જરૂર છે અને આગામી 48 કલાકમાં ગુજરાતનું હવામાન કઈ દિશામાં જવાનું છે, આ તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણવાના છીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતના આજના સૌથી મોટા હવામાન સમાચાર. આજે 31 જુલાઈ છે અને ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ ફરી એકવાર સક્રિય બની ગઈ છે. હવામાન વિભાગના તાજા બુલેટિન મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે આગામી દિવસોમાં પણ વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. એટલે આજનો દિવસ માત્ર વરસાદની આગાહી પૂરતો નથી, પરંતુ ખાસ કરીને જે વિસ્તારોમાં પહેલેથી વરસાદ પડ્યો છે ત્યાં આગામી કલાકોમાં સ્થિતિ કેવી બની શકે છે તેના પર પણ આજે આપણે નજર કરી લઈશું. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ સુરતની. તો સુરત અને દક્ષિણ ગુજરાત માટે આજે હવામાન ખાસ મહત્વનું છે, કેમ કે આઈએમડીના તાજા બુલેટિન મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદની શક્યતા છે. સુરત ઉપરાંત ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જેવા વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે. એટલે સુરત શહેર અને આસપાસના લોકોને આજે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. વરસાદ અચાનક ઝડપથી વધી શકે છે અને ભારે વરસાદ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાતા રસ્તાઓ પર બિનજરૂરી અવરજવર ટાળવી વધુ યોગ્ય રહેશે. અને સુરત પછી હવે સીધા આવીએ છીએ અમદાવાદ પર. અમદાવાદ માટે પણ આજનો દિવસ મહત્વનો છે. શહેરમાં વાદળછાયું વાતાવરણની સાથે ગાજવીજ અને વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના તાજા બુલેટિનમાં અમદાવાદ માટે આજે વરસાદી પ્રવૃત્તિની શક્યતા દર્શાવવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. અને અમદાવાદમાં ભારે વરસાદ દરમિયાન શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. એટલે જો તમે બહાર નીકળવાના હો તો તમારા વિસ્તાર અને રસ્તાની મુસાફરી ધ્યાનમાં રાખીને મુસાફરી કરજો. અને મિત્રો, એક વાત તમને જણાવી દઉં, સુરત અને અમદાવાદ બંને શહેરમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, કેમ કે આ ભારે વરસાદને કારણે ભારે વરસાદની આગાહીને કારણે શિક્ષણ મંત્રીએ અમદાવાદ અને સુરતમાં આજે 31 તારીખના રોજ તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. હવે વાત કરી લઈએ અમરેલીની. તો સૌરાષ્ટ્રમાં અમરેલી સહિત અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સક્રિય રહી શકે છે. આઈએમડીના બુલેટિનમાં અમરેલી માટે આજે ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે. અમરેલીના ખેડૂતો માટે પણ આ માહિતી ખાસ મહત્વની છે. ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરમાં કામ કરવાનું ટાળવું અને વીજળીના કડાકા દરમિયાન ઝાડ નીચે આશરો ન લેવો. હવે મિત્રો, સુરત, અમદાવાદ અને અમરેલી બાદ સમગ્ર ગુજરાત તરફ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તરફનું વરસાદનું જોર આજે ખાસ રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદની શક્યતા છે. નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સ્થાનિક તંત્રની સૂચનાઓ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ તરફ પણ ભારે વરસાદની સ્થિતિ બની શકે છે. આઈએમડીના તાજા બુલેટિન મુજબ વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા સહિતના વિસ્તારોમાં આજે ખૂબ ભારે વરસાદની શક્યતા છે. મિત્રો, આગળ વધીએ તો આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટા પણ પડી શકે છે. મિત્રો, હવે આપણે આવીએ સૌરાષ્ટ્ર તરફ. સૌરાષ્ટ્રના હવામાન તરફ એક નજર કરીએ તો રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ખાસ કરીને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે.
અને હવે આવીએ ઉત્તર ગુજરાત તરફ. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવે વાત કરીએ કચ્છની, તો કચ્છમાં પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. જોકે સમગ્ર જિલ્લામાં વરસાદનું પ્રમાણ એક સરખું રહે તેવું જરૂરી નથી હોતું. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, તો કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. પરંતુ મિત્રો અહીંથી આગળની માહિતી સૌથી મહત્વની છે, એટલે વિડીયોને અધવચ્ચે છોડીને ન જતા, કેમ કે તમને આ માહિતી અમે એટલા માટે આપીએ છીએ કે તમને પણ ખબર પડે કે કયા વિસ્તારમાં કેવું વાતાવરણ અત્યારે થઈ રહ્યું છે. તો મિત્રો આવા જ સમાચારો જો તમને સાંભળવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે આજે વરસાદ ક્યાં પડશે એ એક સવાલ છે, પરંતુ આગામી 2-3 દિવસ વરસાદ ક્યાં સુધી પહોંચશે એ તેના કરતા પણ એક મોટો સવાલ છે. મિત્રો IMD ના તાજા બુલેટિન મુજબ 1 અને 2 ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી ખૂબ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જેવા વિસ્તારો ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અમરેલી સહિત કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ખૂબ ભારે વરસાદની શક્યતા આગળના દિવસોમાં રહેશે. એટલે મિત્રો જો તમે આજે કે આવતીકાલે લાંબી મુસાફરીનું આયોજન કરી રહ્યા હો તો તમારા માર્ગનું હવામાન અને રસ્તાની સ્થિતિ તપાસીને જ આગળ નીકળી જજો, કેમ કે ખાસ કરીને વરસાદ દરમિયાન પાણી ભરાયેલા રસ્તા પર વાહન ચલાવવાનું ટાળી દેજો અને ગાજવીજ હોય ત્યારે ખુલ્લી જગ્યામાં ઉભા ન રહેતા. અને જો તમારા વિસ્તારમાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ ચેતવણી આપવામાં આવે તો તેને ગંભીરતાથી તમે ધ્યાનમાં લેજો. ખેડૂત મિત્રો માટે પણ આજની સ્થિતિ મહત્વની છે. ખેતરમાં પાણી ભરાવાની શક્યતા હોય તો નિકાલની વ્યવસ્થા તપાસી લો. વરસાદની સ્થિતિ જોઈને જ દવા છંટકાવ અથવા અન્ય ખેતીનું કામ કરવું. મિત્રો હવે આજના સમાચારનો સૌથી મહત્વનો સાર ફરી એકવાર મિત્રો જાણી લઈએ તો સુરત અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની સ્થિતિ છે. અમદાવાદમાં પણ વરસાદ અને ગાજવીજની શક્યતા છે અને અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. વડોદરા અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અને આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ચાલુ રહી શકે છે અને હવામાન ઝડપથી બદલાઈ શકે છે. એટલે સ્થાનિક અને સત્તાવાર હવામાન ચેતવણીને જ પ્રાથમિકતા આપજો. અફવા બાજુ ધ્યાન ન આપતા. અને હવે તમે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમારા જિલ્લામાં અત્યારે વરસાદ કેવો છે. સુરત હોય, અમદાવાદ હોય, અમરેલી હોય કે ગુજરાતનો કોઈ પણ જિલ્લો, તમારા વિસ્તારનું નામ અને વરસાદની સ્થિતિ કમેન્ટમાં જરૂરથી લખી દેજો, કારણ કે ગુજરાતના એક છેડાથી બીજા છેડા સુધી વરસાદની સ્થિતિ કેટલી બદલાઈ શકે છે એ તમારા કમેન્ટથી પણ જાણી શકાય છે. આજના ગુજરાતના હવામાન સમાચાર મિત્રો તમને કેવા લાગ્યા ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને સાથે સાથે હવે આગળના બુલેટિનમાં આપણે નજર કરી લઈએ તો મિત્રો દરેક જિલ્લાની માહિતી આપણે તપાસતા રહીએ છીએ અને સત્તાવાર માહિતી જ આપણે તમારા લોકો સુધી પહોંચાડતા હોઈએ છીએ, પરંતુ હવામાન ગમે ત્યારે બદલાઈ શકે છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે અલગ અલગ એપ્લિકેશનો અને અલગ અલગ વેધર મોડેલો અલગ અલગ માહિતીઓ આપતા હોય છે, એટલા માટે આ વાતને તમારે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. મિત્રો હવે આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓની વાત કરી લઈએ તો રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ બની શકે છે. ખાસ કરીને જ્યાં પહેલેથી વરસાદ પડ્યો છે ત્યાં ફરી ભારે વરસાદ થાય તો સ્થાનિક નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી વધવાની શક્યતા પણ હાલ રહે છે. હવે ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણની વચ્ચે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. સ્થાનિક હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે, એટલે મુસાફરી કરતા લોકોએ પોતાના માર્ગની સ્થિતિ પણ તપાસે. મિત્રો અહીં સુધી અમારી સાથે તમે વિડીયોમાં જોડાયેલા છો તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હવે મિત્રો આપણે વાત કરીએ કચ્છની, તો કચ્છમાં વરસાદનું પ્રમાણ ગુજરાતના અન્ય વિસ્તારો કરતા અલગ રહી શકે છે, પરંતુ વાદળછાયા વાતાવરણની વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. અહીં પણ સ્થાનિક સ્તરે હવામાન બદલાય તો સાવચેત રહેવાની જરૂર છે. મિત્રો હવે સૌથી મહત્વની વાત આવે છે આગામી 24 થી 48 કલાકની. આગામી 24 થી 48 કલાકનું વાતાવરણ કેવું રહેશે અને કયા જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે અને કયા વિસ્તારને સાવ એટલે સાવ કોરો રાખી દેશે, આ તમામ માહિતી આપણે આગળ જાણવાના છે. તો અંત સુધી જોડાયેલા રહેજો અને આવી જ માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કમેન્ટ બોક્સમાં તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ખાસ અમને જણાવી દેજો. ગુજરાતમાં સક્રિય હવામાન સિસ્ટમોના કારણે આગામી 2 દિવસ વરસાદની સ્થિતિ ગંભીર બની શકે છે.
તાજા અહેવાલોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ અને તેજ પવનની શક્યતા દર્શાવવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ અને પાણી ભરાવાની સ્થિતિનું જોખમ પણ વધે છે, તેથી તંત્ર દ્વારા તૈયારી રાખવામાં આવી રહી છે. એટલે મિત્રો, આજે માત્ર આકાશમાં વાદળો જોઈને વરસાદનો અંદાજ લગાવવો નહીં. હવામાન ઝડપથી બદલાઈ શકે છે. ખાસ કરીને ગાજવીજ શરૂ થાય ત્યારે ખુલ્લી જગ્યામાં ન રહેવું, ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા રસ્તા પર વાહન ન ચલાવવું અને સ્થાનિક તંત્રની ચેતવણીને ગંભીરતાથી મિત્રો લેવી. ખેડૂત મિત્રો માટે તમારા માટે પણ એક મહત્વની વાત છે. વરસાદની શક્યતા હોય ત્યારે દવા છંટકાવ, ખાતર અને અન્ય ખેતીના કામ કરવાનું આયોજન હવામાન જોઈને જ કરવું. ખેતરમાં પાણી ભરાવાની શક્યતા હોય તો પાણીના નિકાલની વ્યવસ્થા તપાસી લેજો. અને જો આજે મુસાફરી પર નીકળવાના હોય તો ખાસ કરીને સુરત, અમદાવાદ, અમરેલી, વડોદરા અને દક્ષિણ ગુજરાતના વરસાદી વિસ્તારોમાં રસ્તાની સ્થિતિ તપાસીને જ મિત્રો નીકળજો. મિત્રો, આજના સમગ્ર હવામાન સમાચારનો સાર આપણે જોઈ લઈએ. ફરી એકવાર ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધ્યું છે. આગામી 24-48 કલાક ખૂબ મહત્વના છે અને સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ, અમદાવાદમાં વરસાદ અને ગાજવીજની શક્યતા, અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી પ્રવૃત્તિ અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે. પરંતુ એક વાત મિત્રો યાદ રાખજો, હવામાનની આગાહી વિસ્તાર અને સમય પ્રમાણે બદલાઈ શકે છે, તેથી કોઈ પણ ગંભીર ચેતવણી માટે સ્થાનિક વહીવટીતંત્ર અને હવામાન વિભાગની તાજી જ માહિતી તમે ધ્યાનમાં લેજો. અને મિત્રો, તમે આ સમાચાર કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો? કમેન્ટમાં તમારા જિલ્લાના નામ સાથે અત્યારે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં જરૂર લખજો, કારણ કે ગુજરાતના એક છેડાથી બીજા છેડા સુધી હવામાન કેટલું બદલાયું છે તમારા કમેન્ટથી પણ જાણી શકાશે. મિત્રો, હવે ત્યારબાદ આપણે વાત કરી લઈએ. તો હવે આપણે વાત કરીશું સુરત, અમદાવાદ અને અમરેલી પછી ગુજરાતના બીજા વિસ્તારો તરફ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગ તરફ પણ વરસાદનું જોર રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અગાઉથી વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે અને ફરી ભારે વરસાદની આગાહીને કારણે તંત્ર પણ સતર્ક છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સ્થાનિક સૂચનાઓ પર નજર રાખવી ખૂબ જરૂરી બનશે. હવે મધ્ય ગુજરાત તરફ જોઈએ તો મધ્ય ગુજરાતમાં વડોદરા માટે પણ આજે હવામાન ખૂબ મહત્વનું છે. તાજા અહેવાલ મુજબ વડોદરા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની સ્થિતિ ઉભી થઈ શકે છે અને તંત્રની સાવચેતી માટે તૈયાર રાખવામાં આવ્યું છે. વડોદરા ઉપરાંત આણંદ, ખેડા, પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. જોકે વરસાદનું પ્રમાણ દરેક વિસ્તારમાં સરખું રહેશે એવું જરૂરી નથી હોતું. એક વિસ્તારમાં ભારે વરસાદ હોય ત્યારે નજીકના વિસ્તારમાં માત્ર ઝાપટું પણ પડી શકે છે. મિત્રો, ત્યારબાદ હવે તમને જણાવી દઈએ તો અમરેલીના ખેડૂતો માટે જે કઈ મહત્વની સૂચના છે. તો મિત્રો, અમરેલીના ખેડૂતો માટે પણ આજનું હવામાન ખૂબ મહત્વનું રહેવાનું છે. જો તમારા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થાય તો ખુલ્લા ખેતરમાં કામ કરવાનું ટાળી દેજો. વીજળીના કડાકા દરમિયાન ઝાડ નીચે ઉભા રહેવાનું જોખમ બની શકે છે, એટલે વરસાદની સાથે પવનનું જોર વધે તો પાક અને ખેતીના સાધનોની પણ યોગ્ય સુરક્ષા રાખી લેજો. મિત્રો, હવે વાત કરી લઈએ અમદાવાદની, કેમ કે સુરત પછી અમદાવાદની જે સ્થિતિ જે છે એ પણ થોડીક કણસી ગયેલી છે, કારણ કે અમદાવાદ માટે પણ આજનો દિવસ ખૂબ મહત્વનો છે. આઈએમડીના અમદાવાદ કેન્દ્રના બુલેટિનમાં આજે સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને વરસાદ સાથે ગાજવીજ સાથે ખૂબ જ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સાથે જ તાજા અહેવાલોમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી ની માહિતી આપવામાં આવી છે. અમદાવાદમાં ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોને જ્યાં વરસાદી પાણી ઝડપથી ભરાઈ જાય છે તેવા વિસ્તારોમાં લોકોએ સાવચેતી રાખવી પડશે. વરસાદ દરમિયાન વાહન લઈને પાણી ભરાયેલા રસ્તા પર ઉતરવાનું ટાળી દેજો, કારણ કે બહારથી પાણીની ઊંડાઈનો અંદાજ ન આવે અને થોડા જ સમયમાં પરિસ્થિતિ મુશ્કેલ બની શકે છે. મિત્રો, હવે તમને જણાવી દઉં કે સુરતની ખાસ માહિતી. મિત્રો, આકાશમાં વાદળો તો છે, પરંતુ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે હવે સવાલ માત્ર વરસાદનો નથી. સવાલ છે કે આગામી કલાકોમાં વરસાદ કેટલો આક્રમક બનશે. સુરત, અમદાવાદ અને અમરેલી સુધી આજે હવામાન પર ખાસ નજર કરવાની રાખવાની જરૂર છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે, તો આગામી 24-48 કલાક દરમિયાન વરસાદનું જોર ફરી વધી શકે છે. એટલે જો તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં રહેતા હો તો આજનો હવામાન અહેવાલ એક પણ મિનિટ છોડ્યા વગર સાંભળજો, કારણ કે આગળ અમે એક પછી એક એવા વિસ્તારોની વાત કરીશું જ્યાં આજે મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. મિત્રો, ગુજરાતના મહત્વના અને સૌથી મહત્વના હવામાન સમાચાર અમે તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. એટલા માટે જો તમને આવા સમાચારો સાંભળવા ગમતા હોય તો અમારી સાથે જોડાઈ જજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ખાસ જણાવી દેજો. ત્યારબાદ મિત્રો, હવે વાત કરી લઈએ ટૂંકમાં આપણે આજની જે માહિતી મેળવી એને ટૂંકમાં આપણે વાત કરી લઈએ તો તમને જણાવી દઉં કે સુરતની જ આપણે વાત કરીએ, સુરતથી જ આપણે શરૂઆત કરીએ
તો મિત્રો, ગુજરાતના હવામાનને લઈને અપડેટ અત્યારે હાલ સામે આવી રહ્યું છે. તેમાં ખાસ કરીને સુરત, અમદાવાદ અને અમરેલી સહિત અનેક વિસ્તારોમાં આગામી કલાકો ખૂબ મહત્વના બની શકે છે. ક્યાં વરસાદનું જોર વધશે, ક્યાં ગાજવીજ સાથે વરસાદ પડી શકશે અને કયા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી ઊભી થઈ શકે. સૌથી મહત્વની વાત મિત્રો એ છે કે આ વરસાદ આજે જ અટકી જશે કે 24 થી 48 કલાક ગુજરાતના બીજા રાજ્યોમાં પણ વરસાદનું જોર વધશે. આ બધું જાણવા માટે અધૂરો છોડતા નહીં વિડીયોને, કારણ કે અંત સુધી આપણે ગુજરાત એવા વિસ્તારોની પણ વાત કરીશું જ્યાં વરસાદની સ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ આજના ગુજરાતના સૌથી મહત્વના હવામાન સમાચાર કે જે અત્યાર સુધી તમને મેં જણાવવા નથી. અને હવે ખાસ હવામાન સમાચાર તમને જણાવું છું. સુરત અને દક્ષિણ ગુજરાત માટે આજે હવામાન ખાસ ધ્યાન ખેંચે એવું છે. ઉપલબ્ધ આઈએમડી શહેર પૂર્વાનુમાન મુજબ આજે સુરતમાં ગાજવીજ સાથે વરસાદની સ્થિતિ રહી શકે છે અને ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ દર્શાવવામાં આવી છે. સાથે પવનના ઝાપટા પણ પડી શકે છે. મિત્રો, તમે ડિસ્પ્લે પર અત્યારે જોઈ શકો છો અલગ અલગ વિસ્તારોમાં સિસ્ટમ કઈ રીતે આગળ વધી રહી છે. ત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી છે તેમની બોર્ડર ઉપર જમણી બાજુ આ જે સિસ્ટમ બની રહી છે, આ સિસ્ટમ ધીમે ધીમે ખસતા ખસતા ગુજરાત સુધી આવશે અને ગુજરાત સુધી જ્યાં સુધી સિસ્ટમ પહોંચશે ત્યાં સુધીમાં તો તે સિસ્ટમે આક્રમક સ્વરૂપ પોતાનું ધારણ કરી લીધું હશે. મિત્રો, તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી કઈ રીતે સિસ્ટમ ગુજરાતની અંદર પહેલા તો મહારાષ્ટ્ર બંગાળની ખાડી બાજુમાંથી આ સિસ્ટમ તમને જે ડિસ્પ્લે પર દેખાય છે તે મહારાષ્ટ્રમાં અંદર ઘૂસી જશે. મહારાષ્ટ્રમાં ઘૂસતા આગળ સરકતા મિત્રો જે આ સિસ્ટમ છે, આ સિસ્ટમ તમે જોઈ રહ્યા છો કેટલી ભયાનક અને આક્રમક સિસ્ટમ છે. આ જ સિસ્ટમ મિત્રો અત્યારે જ્યારે મહારાષ્ટ્રમાં પહોંચી હતી ત્યારથી લઈ અને અત્યાર સુધી અમે તેની ઉપર નજર રાખતા હતા. આ મહારાષ્ટ્રમાં જ્યારે સિસ્ટમ હતી ત્યાંથી લઈને ગુજરાત સુધી અને શરૂઆત મિત્રો જે સિસ્ટમની છે એ બંગાળની ખાડીથી લઈ અને મહારાષ્ટ્રમાં આવી હતી અને મહારાષ્ટ્ર બાદ હવે સીધી જ અમદાવાદ ઉપર આ સિસ્ટમ ધીમે ધીમે સરકતા 3 થી 4 દિવસના સમયગાળામાં અમદાવાદ ઉપર આ સિસ્ટમ આજે હાવી થઈ જવાની છે. એટલા જ માટે અમદાવાદમાં અને સુરતમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો, ખાસ કહું છું કે નીચાણવાળા વિસ્તારોમાં તમે રહેતા હો તો ત્યાં પાણી ભરાતું હોય તો મિત્રો અગાઉથી જ તમે બીજી જગ્યાએ શિફ્ટ થઈ જજો. તમારા જે જરૂરી દસ્તાવેજો છે, જે આધાર કાર્ડ છે, આ તમામ વસ્તુ તમે સાથે રાખજો. સાથે સાથે મોબાઈલમાં પૂરી બેટરી રાખજો અને અફવાઓથી તમે સાવધાન રહેજો અને તમારા જરૂરી દસ્તાવેજો અને ખાવા પીવાની વસ્તુ પણ તમે સાથે રાખજો, જેનાથી આ સિસ્ટમનું મિત્રો કોઈ નક્કી હોતું નથી ક્યારે કેટલી વરસી શકે અને ક્યારે કહેવાય કે દીપડાની જેમ ત્રાટકી પડે. કેમ કે મિત્રો આ સિસ્ટમ ગમે ત્યારે બદલાઈ શકે છે, ગમે ત્યારે તેમનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલા માટે તંત્ર દ્વારા આપવામાં આવતી માહિતીનું પાલન કરજો. કોઈ વસ્તુથી ડરવાની જરૂર નથી. અફવાથી ખાસ દૂર રહેજો અને જે વ્યક્તિ અફવા ફેલાવતા હોય તેમનાથી ખાસ દૂર રહેજો. તેમનો સંપર્ક તોડી નાખજો. કેમ કે મિત્રો આ અફવાઓના કારણે ઘણા વ્યક્તિઓ બીકમાં કઈ ને કઈ વસ્તુ કરી બેસતા હોય છે. એટલા માટે મિત્રો તમને ખાસ જણાવું છું, આ સિસ્ટમ જે આપણે આગળ જોયું તેમ ગુજરાત ઉપર આજે હાવી થવાની છે. સુરત અને અમદાવાદ અને અમરેલીમાં અને અમરેલીના ઘણા બધા તાલુકાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો બંગાળની ખાડી એક બાજુ બતાવું છું, એક બાજુ અરબ સાગર છે અને વચ્ચે આપણું જે આ ભારત છે આવેલું છે, ઇન્ડિયા આવેલું છે ને ઇન્ડિયામાં ખાસ અરબ સાગર છે જેમની ઉપર આપણું ગુજરાત આવેલું છે અને બંગાળની ખાડીની નજીક મહારાષ્ટ્ર, બેંગ્લોર, હૈદરાબાદ આ તમામ રાજ્યો આવેલા છે અને આ તમામ રાજ્યોની અંદર આ સિસ્ટમ કઈ રીતે અંદર બંગાળની ખાડીમાં સિસ્ટમ પોતે બને છે અને ત્યારબાદ મહારાષ્ટ્ર બાજુ ખસતી કોલકાતા છે, રામપુર છે, ભારત છે, ઇન્દોર છે, એ રીતે અમદાવાદ સુધી આજે આ સિસ્ટમ પહોંચી ગઈ છે. એટલા માટે તમામ મિત્રો સતર્ક રહેજો, સાવધાન રહેજો, તમારું ધ્યાન રાખજો અને આવા જ હવામાન ને લગતા સમાચાર સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ખાસ જણાવી દેજો. ફરી મળીશું આવા તાજા નવા હવામાનના સમાચાર સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.